ભરૂચ જિલ્લામાં ગેરકાયદેસર પ્રોહિબિશન અને જુગારની પ્રવૃત્તિઓ પર લગામ કરવા જિલ્લા પોલીસ વડા અને એલસીબીની ટીમે હાથ ધરેલી ઝુંબેશ અંતર્ગત જંબુસર પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી પાના પત્તાનો જુગાર રમતા 3 ઈસમોને રોકડા રૂપિયા તથા મોબાઈલ મળી કુલ ₹51,000ના મુદ્દામાલ સાથે ઝડપી પાડવામાં આવ્યા છે। ભરૂચ એલસીબીના પીઆઈ એમપી વાળાના માર્ગદર્શન હેઠળ પીએસઆઈ એબી સિયાડિયા અને તેમની ટીમ જંબુસર ડિવિઝનમાં પેટ્રોલિંગમાં હતી તે દરમિયાન બાતમી મળી હતી કે અણખી ગામના તળાવની પાળે ખરાબાની ખુલ્લી જગ્યામાં બાવળની ઝાડીઓમાં કેટલાક કિસ્સાઓ ભેગા થઈ પાના પત્તાનો હાર જીતનો જુગાર રમી રહ્યા છે। આ બાતમીના આધારે ટીમે રેડ પાડીને સ્થળ પરથી 3 જુગારીઓને ઝડપી લીધા હતા, જ્યારે 2 આરોપીઓ નાસી છૂટવામાં સફળ રહ્યા હતા। પોલીસે સ્થળ પરથી રાવજીભાઈ ઉર્ફે રાજુ મેલાભાઈ ઠાકોર રહે અણખી ગામ નવીનગરી તાલુકો જંબુસર, નૈમિષ જસવંતભાઈ રાજ રહે ઉછદ ગામ રાજફળિયું તાલુકો જંબુસર, સમીર ઉર્ફે સેટુ યુસુફભાઈ પટેલ રહે જાસર ગામ હીરાચંદ નગર તાલુકો પાદરા જિલ્લા વડોદરાની ધરપકડ કરી હતી, જ્યારે અજયભાઈ રહે અભોર ગામ તાલુકો જંબુસર અને સંદીપભાઈ ચંદુભાઈ રાવળ રહે અણખી ગામ તાલુકો જંબુસરને વોન્ટેડ જાહેર કર્યા હતા। સ્થળ પરથી પોલીસે દાવ પરના રોકડા ₹900, અંગ ઝડતીના રોકડા ₹29,000, મોબાઈલ ફોન 3 નંગ મળી ₹13,000, અન્ય સાધન સામગ્રી પત્તાની કેટ તથા પાથરણો મળી કુલ મુદ્દામાલ ₹51,000 જપ્ત કર્યા હતા। પોલીસે પકડાયેલા આરોપીઓ તથા વોન્ટેડ જાહેર કરાયેલા ઈસમો વિરુદ્ધ જુગાર ધારાની સંલગ્ન કલમો હેઠળ ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી માટે તમામ આરોપીઓને જંબુસર પોલીસ સ્ટેશનમાં સોંપ્યા છે।